બધાના ઘરમાં અલગ અલગ પ્રકારની ચટણી તો બનતી જ હોય છે અને આપણે બધા જ ચટણી ખાવાના તો એટલા શોખીન હોઈએ છીએ ને, પણ આ 5 મિનિટમાં બની જતી સફરજન એડ કરીને લાલ મરચાંની ચટણી તો તમે ક્યારેય નહીં બનાવી હોય એ 100% મારી ગેરંટી છે. અને જો એક વખત આ રીતે બનાવી લીધી ને તો તમારા ઘરમાં પણ આ ચટણીના બધા જ ફેન થઈ જશે. એક જ વારમાં બધાની દાઢે આનો સ્વાદ ચોંટી જશે, એટલી મસ્ત બનશે. તો સફરજનવાળી લાલ મરચાંની ચટણી બનાવવા માટે અહીંયા મેં લાલ અને કડક મરચાં લીધા છે. તમે લાલની જગ્યાએ લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. મરચાં એકદમ કડક લેવાના છે, ધોઈને એને સરસ રીતે કોરા કરી લઈશું. અને એક મીડિયમ સાઇઝનું મેં અહીંયા સફરજન લીધેલું છે, એને આપણે આગળ ઉપયોગ કરીશું. તો મરચાંને આપણે ઉપરના ડીટીયાનો ભાગ કટ કરી લઈશું અને એને રફલી કટ કરવાના છે. તમે આ ચટણી મિક્સર જારમાં ખાંડીને કે ચોપરમાં ગમે તે રીતે બનાવી શકો છો. આ ચટણી છે ને ફક્ત 5 જ મિનિટમાં બની જશે. અને આ ચટણી છે ને એ જમવાનો સ્વાદ એટલો વધારશે ને, એટલી મસ્ત લાગશે ને. અત્યારે શિયાળો થોડો શરૂ થઈ રહ્યો છે તો બાજરીના રોટલા સાથે પણ એન્જોય કરી શકો, એટલી મસ્ત બનશે. તો મેં અહીંયા લાલ મરચાંને બધા જ કટ કરી દીધેલા છે. હવે આપણે આ રીતે સફરજનને પણ વચ્ચેથી એક કટ લગાવી લઈશું. અને હું અહીંયા અડધા સફરજનનો ઉપયોગ કરી રહી છું. તો વચ્ચેનો બીજનો ભાગ અને છાલનો ભાગ આપણે કાઢી લઈશું, જેથી જે સફરજનની છાલ છે ને એ જરાય ચટણીમાં ના આવે અને સફરજનની મીઠાશ એકદમ સરસ લાગે. હવે આપણે આ ચટણીની અંદર ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો, એટલે એની જગ્યાએ આપણે સફરજન એડ કરીશું. અત્યારે સફરજન માર્કેટમાં એટલા સરસ મળે છે, સિઝનમાં છે, તો જરૂરથી આ રીતે એડ કરજો. કોઈને ખબર નહીં પડે તમે ચટણીની અંદર સફરજન એડ કર્યું છે. અને આ ચટણી એટલી મસ્ત અને મીઠાશવાળી બનશે. તો મેં અહીંયા સફરજનના પણ મીડિયમ સાઇઝના પીસીસ કરી લીધેલા છે. હવે ચોપરની અંદર કટ કરેલા મરચાં એડ કરી દઈશું અને આ રીતે કટ કરેલા સફરજન એડ કરીશું. સફરજન અહીંયા અડધો કપ છે, મેં અહીંયા અડધું સફરજન લીધેલું છે, બધું જ એડ કરી દઈશું. થોડા એવા 5 થી 6 નાના આદુના ટુકડા અને મેં છાલ કાઢી દીધેલી છે, એને પણ એડ કરીશું. અને 6 થી 7 લસણની મીડિયમ સાઇઝની કળીને પણ એડ કરી લઈશું. અને ફ્રેશ મીઠા લીમડાના 7 થી 8 પાન એડ કરીશું. મીઠા લીમડાના પાન છે ને જરૂરથી એડ કરજો, એનો ફ્લેવર સરસ આવશે અને એની મીઠાશ પણ ચટણીમાં સરસ આવશે. અને આ રીતે એક મુઠ્ઠી જેટલા ફ્રેશ ફુદીનાના પાન એડ કરી લઈશું અને થોડા એવા લીલા સમારેલા દાણા એડ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આ ચટણી હું ચોપરમાં બનાવી રહી છું. મેં કીધું એ રીતે તમે મિક્સર જારની અંદર પલ્સના મોડ પર 1 થી 2 વખત ગ્રાઇન્ડ કરશો ને તો પણ એકદમ દાણેદાર ચટણી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે સરસ મસ્ત મજાની ચટણીને ચોપ કરી લઈશું. તો મેં અહીંયા ચટણીને ચોપ કરી લીધેલી છે, તો તમે જોઈ શકો છો એક સરખી અને કેટલી મસ્ત દાણેદાર લાગે છે. તમે એમનેમ આ રીતે કાચી પણ ખાઈ શકો છો તો પણ એનો ટેસ્ટ એટલો અદ્ભુત અને એટલી મસ્ત સ્વાદિષ્ટ બની છે ને. તો આ રીતે ચટણી આપણી તૈયાર છે. હવે આ ચટણીને મેં કીધું એ રીતે તમે એમનેમ ખાઈ શકો. આ ચટણીને તમે સ્મોકી ફ્લેવરમાં પણ સ્મોક કરીને પણ બનાવી શકો. અને હવે આ ચટણીને આપણે થોડો એવો તડકો આપીશું, જેનાથી એનો સ્વાદ છે ને એ ડબલ થઈ જશે. તો ચટણીને આ રીતની દાણેદાર થોડી પીસવાની છે, જેનાથી છે ને એનું ટેક્સચર અને સ્વાદ સરસ આવે. હવે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલને સરસ રીતે ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું. 1/4 ચમચી જેટલી અહીંયા મેં હિંગ એડ કરી છે. હિંગથી ફ્લેવર સરસ આવશે અને ડાયજેશન માટે પણ ખૂબ જ જરૂરી છે, એટલે હિંગ એડ કરી દેજો. અને જે ચોપ કરેલી ચટણી છે ને એને આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે લાલ મરચાં અને સફરજન બંનેનું પાણી છૂટશે ને એનાથી જે ચટણી છે ને એ સરસ રીતે કૂક થઈ જશે. એની અંદર પાણીનો ભાગ જરાય ના રહેવો જોઈએ, નહીંતર ચટણી તમારી બગડી જશે. આ ચટણીને તમે થેપલા, રોટલી, પરાઠા, રોટલા સાથે એન્જોય કરવી હોય ને તો ફ્રીઝની અંદર 1 વીક સુધી રાખશો ને તો પણ જરાય નહીં બગડે. તો એનું પાણી બધું જ બળી ગયું છે, તમે જોઈ શકો છો. મરચાં અને સફરજનનું જે પાણી હતું ને એ આ રીતના બળી જશે અને ચટણી એકદમ સરસ એવી થોડી એવી સૂકી થઈ જશે. તો ચટણી તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને ચટપટો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં લીંબુ લીધેલું છે, તો અડધા એવા લીંબુનો રસ એડ કરી દઈશું અને ચટણીને મિક્સ કરી લઈશું. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. તમે આ ચટણીની અંદર લીલા લસણનો પણ વઘાર કરી શકો છો. જો તમારે એવી લીલા લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય ને તો પણ મને કમેન્ટ કરજો, હું એ રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. એ ચટણી પણ એટલી મસ્ત લાગે છે અને મેં ચટણીની ઘણી બધી રેસીપી શેર કરી છે, તો જોવાનું ભૂલતા નહીં. તો ચટણી આપણી તૈયાર છે.
અને આજે મેં જે ચટણી સર્વ કરી છે ને હરિયાળી થેપલા સાથે કરી છે. આ હરિયાળી થેપલા અત્યારે વિન્ટર સિઝનમાં તો ખાવાની એટલી મજા આવતી હોય છે. બાળકોના લંચ બોક્સમાં તમે આપી શકો. તો એની પણ રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું ચોક્કસથી તમારી સાથે હરિયાળી થેપલાની રેસીપી પણ શેર કરીશ. તો ચટપટી ચટણી અને મસ્ત મજાના થેપલા તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.